અંકલેશ્વરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અંકલેશ્વરમાં સિલિકોન જ્વેલ નામની કંપનીની મિલકત બેંકે જપ્ત કરી છે। રકમ ભરી દીધી હોવા છતાં યુનિયન બેંકે મિલકત જપ્ત કર્યાનો આરોપ લાગ્યો છે। કોર્ટના આદેશ મુજબ રકમ ભરી દીધાનો કંપનીના સંચાલક દાવો કરી રહ્યા છે। બેંકના અધિકારીઓ મનમાની કરતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો। સિલિકોન જ્વેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અમારી જીતાલીમાં કંપની આવેલી છે। કોરોના દરમિયાન અમારે આર્થિક નુકસાન બહુ ગયું, એના હિસાબે અમારે બેંકના પૈસા ભરવાના બાકી હતા। અમે કોર્ટમાં ગયા, કોર્ટે અમને હુકમ કર્યો કે ભાઈ 6.5 કરોડ રૂપિયા ભરો, તો ટુકડે ટુકડે અમે 6.5 કરોડ રૂપિયા ભરી દીધા છે। છતાં આ લોકો એ સ્વીકારવા તૈયાર નથી। કોર્ટનો હુકમ કોર્ટે એમને 25 તારીખની ડેટ આપી છે અને અમારી કંપની 60 કરોડની કંપની એ લોકોએ 18 કરોડમાં કોઈ બીજાને વેચી અને મેળાપીપણામાં પૈસા લઈ અને આ લોકોએ બધું આવું કૃત્ય આદર્યું છે।